રાજ્યમાં સામાજિક તત્વો સામે કાર્યવાહીનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે। રાજ્ય કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સમાં ગુજરાત પોલીસે સ્ટ્રેટેજી કરી, જેમાં અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો તેવું ડીજીપીનું કહેવું છે। 100 કલાકમાં કુલ 8,374 અસામાજિક તત્વોની યાદી તૈયાર। અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં કાર્યવાહી ચાલુ છે તેવું ડીજીપીનું કહેવું છે। ગેરકાયદે બાંધકામ, સરકારી જમીન પરના દબાણ પણ તોડી પાડવામાં આવ્યા। 148 અસામાજિક તત્વો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી। ગુજરાત પોલીસની સરકારના અન્ય વિભાગો સાથે મળી કાર્યવાહી થઈ રહી છે। અને આ 100 કલાકની ટાર્ગેટ જે પોલીસ સ્ટેશનોને આપવામાં આવી, એ ટાર્ગેટને ધ્યાનમાં રાખીને 100 કલાકની અંદર ગુજરાત રાજ્યના અત્યાર સુધી જ્યારે વાત કરીએ છીએ ત્યારે લેટેસ્ટ ફિગરમાં 8,374 એવા અસામાજિક તત્વોને પોલીસ સ્ટેશનો દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે। અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી થાય તેના માટે એક હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચથી પરિણામલક્ષી કામગીરી કરવા માટે પણ તખ્તા તૈયાર થયેલા છે અને છેલ્લા કેટલાક દિવસોમાં આ બાબતે પણ કામગીરી ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યની ક્રાઇમ કોન્ફરન્સ યોજી, જેમાં તમામ રેન્જ આઈજી અને પોલીસ કમિશનર સાથે ચર્ચા કરવામાં આવી। અસરકારક અને શિક્ષાત્મક કાર્યવાહી માટેનો તખ્તો ઘડવામાં આવ્યો। આ અંતર્ગત આગામી સમયમાં અસામાજિક તત્વોની વિરુદ્ધ કાર્યવાહી તેજ કરવામાં આવશે અને કાર્યવાહી માટે ગુજરાત પોલીસે રાજ્ય સરકારના અન્ય વિભાગો સાથે મળી ગુનેગારો પર ગાળિયો કસ્યો છે।